આ કીટ બરાબર મૂકી દેવા દે. હવે આ કીટમાં તમારે તમામ પ્રકારનો દાળ છે, ચોખા, તેલ, ગોળ અને હોળી છે એટલે ખજૂર પણ મૂકે છે બરાબર, કે તમારી હોળી પણ સારી જાય. પૈસાદાર લોકોની હોળી સારી જતી હોય, અમે એવું વિચાર્યું કે જેની આર્થિક પરિસ્થિતિ વિકસે એની હોળી પણ સારી જાય બરાબર. બીજા નંબરમાં તમારે કોઈ જરૂરિયાત હોય તમે બોલી શકો. તમારે શું જરૂરિયાત છે? જરૂર તો આ મજૂરિયા છે. અને બીજું કઈ ગેસનો બાટલો ખરો? વેચાતો લીધો બરાબર ને? લાઇટ ફિટિંગ? લાઇટ ફિટિંગ ઘરમાં નથી, એ લાઇટ ફિટિંગ કરી દેવાનો પ્રયત્ન કરશો તમે બરાબર. એટલે કોઈ જાતની ટેન્શન ના લેશો. તમારે જે મદદ હોય તમારે મને ફોન કરાવી દેવાનો બરાબર. તમારો એક બાબો છે બરાબર, એ હોટલમાં રહેશે, એ પણ મળી જાય. એટલે પરિસ્થિતિ વીક છે, કારણ કે આગળ પાછળ બહુ નથી. નાનો બાબો છે એ પણ હોટલમાં જાય છે, એટલે અમને શક્ય એટલી મદદ આપવાનો પ્રયત્ન કરશું. જીવનમાં ભગવાને તમને કંઈક આપ્યું હોય તો તમે પણ મદદ કરી શકો છો બરાબર. મારી ચેનલ ઉપર તમે નવા હોય, સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી, જેથી મારા નવા વિડીયોનું નોટિફિકેશન આપને મળતું રહે. અને હું વટામણથી 25-30 જે ગામ આવ્યા છે તેમાં 60 ઉપરના કોઈ વિધવા બેન હોય તો તમને રૂબરૂ મુલાકાત લઈ અને ઘરની શું શું જરૂરિયાત છે મદદ કરવાનો પ્રયત્ન કરું છું. બીજાને તમે પણ તમારા ગામમાં આવું કરો, તમે સુખી સંપન્ન હોય, ભગવાને તમને કંઈક આપ્યું હોય તો તમે પણ તમારા આજુબાજુના ગામમાં કામ કરી શકો છો. તમે જોવો છો પરિસ્થિતિ, એમનું ઘર પણ કેવું છે કે આપણું માથું અડી જશે એમ કહીએ તો ચાલો બરાબર. હવે તમારું ગુજરાન ચલાવો તમે શું કરો? એટલે મહેનત કરો, શું કરો? મજૂરી કરવી. મજૂરી કરો બરાબર. તમારે તમે જોઈ શકો અમુકની હાલત એવી દયનીય હોય છે કે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા. અમે તો શું એટલો બધો ટેકો કરીએ છીએ, પણ 15 દિવસ કે મહિનો ટૂંકો થવાનો પ્રયત્ન કરી શકીએ. જતા દિવસે અમારી એ પણ મુહિમ ચાલુ થશે કે જ્યાં ગેસ નહીં હોય, લાઇટ ફિટિંગ નહીં હોય, નાનું મકાન બનાવી દેવાનો પણ પ્રયત્ન કરશું બરાબર. હવે તમામ સગવડ પૂરી પાડવાનો પ્રયત્ન કરશું. એટલે તમારે આવું કોઈ ટેન્શન લેવાની જરૂર નથી બરાબર. બધી તમને સેવા કરશું. તમારી આજુબાજુ કોઈ વિધવા હોય, 60 વર્ષથી ઉપરના હોય, વૃદ્ધ દાદા હોય, આગળ પાછળ છોકરા ના હોય તો અમે તેમનો સંપર્ક કરશું. ઘણી વખત અમને એવા સમાચાર આવે છે કે તો વિધવા યુવાન હોય તો અમે નથી આપતા, જેની ઉંમર 50-60 વર્ષ ઉપર ના હોય, કશું હોય નહીં, તો એમને મદદ કરવાનો પ્રયત્ન કરશું. વધારે નહીં કહેતા અસ્તુ જય હિન્દ, ભારત જય દ્વારકાધીશ, વંદે માતરમ. જો જયાબેન ના ઘરે અમે આવી ગયા છીએ, તમે જોઈ શકો છો. જયાબેન તમારે શું લો, આ કીટ લઈ લો તમે. જો આમાં કીટમાં તમામ વસ્તુ છે, હોળીની વસ્તુ છે બરાબર. ખજૂર ને બધી ખોખા મૂક્યા છે, તમામ પ્રકારની દાળ, બધી વસ્તુ મૂકી બરાબર. હવે તમારે બધું શું જરૂરિયાત છે? આમ કેમે આટલું તમે આપો આભાર, પણ મને છે ને એક બીમારી બહુ છે બરાબર. બીમારી છે એવું હૃદય મારું 25% કામ કરે બરાબર. 75% હૃદય મારું બંધ થઈ ગયું બરાબર. એટલે કોઈ વસ્તુ વજન વાળી વસ્તુ ન લેવાય. પ્રથમ પેલા કામ ન કર્યું કોઈ કપડા ન કર્યું એ આમ રાજ થયું. 7 દાડા દવાખાના ગઈ બરાબર. એ તો સરકારી હતું એટલે ખાવા પીવાનો ખર્ચો થયો, બાકી દવાનો ખર્ચો નથી. બરાબર. વચ્ચે મેં તમને કીધું તમારો ફોન આવ્યો તો મેં બંગાળી ડોક્ટરને ફોન કર્યો હતો. તાને બંગાળી કે તમારા હૃદયને સબે મેં આપી બાટલો નોકરી બરાબર. કદાચ કે ઘરે પડી જાય તો હૃદય બંધ થઈ જાય બરાબર. એટલે એને દવા મને ન કરી. બરાબર. પછી મેં જ્યાં દવા લઉં એ લોકોએ મને દવા કરી, પણ એનું તમારે ખાવા પીવાનો ખર્ચો થાય. ખાવા પીવાનો બીજો નહીં ભાવનગર હોસ્પિટલ. હા, ભાવનગર લાલ દવા બરાબર. પણ અમારે ખાવા પીવાનો ખર્ચો થાય, આવવા જવાના ભાડા બરાબર. બીજું કઈ નહીં. એ તો વાત એ તમને અમે મદદ કરી છે. બીજા નંબરમાં જો તમને હું 1000 રૂપિયા આપું છું બરાબર, કે તમારા દવા માટે ભાડા માટે બરાબર. બરાબર. તમારા જવાના ભાડા માટે અમે તમારી વ્યવસ્થા કરી છે બરાબર. બીજું કોઈ તકલીફ હોય, ગેસ ના હોય, લાઇટ ફિટિંગ હોય તો કરી દેવાનો પ્રયત્ન કરશું બરાબર. તમારો બાબો એક અપંગ છે, મેં જાણ્યું બરાબર, તો એને પણ અમે મદદ કરવાના પ્રયત્ન કરશું. અંધ છે બરાબર ને, સુરદાસ છે બરાબર, તો તે મદદ કરવાના પ્રયત્ન કરશું. તમારી આજુબાજુ ઘણા વ્યક્તિઓ આવે છે અને તમારી દવાને કોઈ પૈસા થાય તો અમને જણાવજો, કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. તમારી આજુબાજુ ઘણા પણ આવા વ્યક્તિઓ છે, તમે એમને ઘરની મુલાકાત લો. શક્ય હોય તમને ભગવાન આપ્યું તો મદદ કરવાનો પ્રયત્ન કરજો. મને ધ્યાનમાં આવે છે તો હું રૂબરૂ ઘરે જઉં છું, મુલાકાત લઉં છું. અને અમુક જગ્યાએ ગેસની વ્યવસ્થા ના હોય તો ગેસનો બાટલો લાવી દઈશું બરાબર. મીટર માટે ફોર્મ ભરાઈ દઈશું બરાબર. તો સરકારમાંથી આપણે ફોર્મ ભરાઈ દઈશું. પણ ગેસનો બાટલો ખરો તમારે? જે જગ્યાએ વિદ્યાબેનને ગેસનો બાટલો લાવી દેવાનો પ્રયત્ન કરીએ છીએ
તમામ પ્રકારની મદદ, બરાબર. આટલી બીજું મદદ કરો હોય અમને તમારો આભાર છે. બરાબર, દવાખાના માટે તો અમે તૈયાર જ છે, ભાડાની વ્યવસ્થા કરી. બીજું કઈ મને ફોન કરજો, બરાબર, દવા કરાવો, બરાબર. ચલો, અસ્તુ, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.